જ્યાં આપણે સત્સંગ કરીએ છીએ ત્યાં સ્વામિનારાયણ ભગવાન અવશ્ય ને અવશ્ય હાજર રહે છે ને રહે છે. પણ એ સત્સંગની જે રીત, એની જે પ્રણાલિકા, એને તોડીને નહીં પણ સત્સંગની ફ્રેમમાં રહીને, મેં કીધું કે મારું, અમારું અને આપણું, એવી રીતના સત્સંગ ઘરની અંદર એક મારો સત્સંગ મનાય છે. પછી આપણું એક સર્કલ બનતું હોય છે. કોક સ્થાનમાં જઈએ ને આપણને કોક સારો ઉપદેશ કરે, એમાંથી એક અમારાપણાની ભાવના આવે છે. પણ એની બિયોન્ડ આપણા ઉપર જ્યારે જઈએ, એ સત્સંગનું રિયલ ફોર્મ છે. સત્સંગનું પ્યોર ફોર્મ એ જ્યારે આપણો બનાય સત્સંગ, અમારો માનીએ તો પણ હજુ થોડીક લિમિટેશન્સ છે, કચાશ છે. પણ આપણે અમારામાં એક ગુરુમાં સ્થિર થઈ જઈએ છીએ કે આપણે એમ કે ભગતજીના હેતવાળા ભેગા થઈએ, ભગતજીના હેતવાળા ભેગા થઈએ, એમ નહીં. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા નંદ સંતો છે, એના હેતવાળા આપણે સત્સંગીએ છીએ. આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીએ છીએ. એવી જે આપણી ડિવાઇન ફિલિંગ, એવી જે આપણી ઉચ્ચ ભાવના હોય, એ જે ભાવના એ આપણો કહેવાય. એટલે સત્સંગ મારો, એટલે જ્યારે આપણે પૂજા કરીએ, ઘરમાં કરીએ, ત્યાં સુધી મારો બરાબર છે. પછી અમારો, એમાં થોડોક ટાઈમ રહે છે. પણ આપણું ઓરિએન્ટેશન આપણો. આપણે વડતાલના સત્સંગી છીએ, આપણે વડતાલ દેશના આશ્રિત છીએ, અમદાવાદ દેશના આશ્રિત છીએ. એની બિયોન્ડ આપણે અક્ષરધામમાં જે સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, એના આપણે પરમ આશ્રિત છીએ. એવી એક અંદરની ફિલિંગ, એવી જે આપણી અંદરની દ્રઢતા, એની એ ગ્રંથિને આપણે દ્રઢ કરવાની. અને પછી સત્સંગ કરીએ તો એ સત્સંગ આપણને અંદરથી અહોભાવ આપનારો થાય, આનંદ આપનારો થાય. સત્સંગ જે છે એ સેલિબ્રેશનનું સ્વરૂપ છે. કોઈ બી વસ્તુ સેલિબ્રેશન કરો ત્યારે જ એમાંથી આનંદ આવે છે. એટલે અભિવ્યક્તિ, આનંદની અભિવ્યક્તિ, એનું જો કોઈ સ્થાન હોય તો એ માત્ર ને માત્ર સત્સંગ છે. એટલે જે ક્રિયા આપણે કરીએ એમાંથી જ આપણને આનંદ આવે છે. પૈસો આનંદ આપી શકતો નથી. કોકનું લગ્નનો પ્રસંગ હોય, 50 લાખ રૂપિયાની થપ્પી મૂકો, એમાંથી આનંદ નહીં નીકળે. પણ 50 લાખ રૂપિયાની જુદી જુદી બેન્ડને લોકો બોલાવે છે, પાર્ટીઓ રાખે છે, ગરબા રાખે છે, વોટ એવર, ખાવાની જુદી જુદી વેરાયટીઝ રાખે છે. એ સોશિયલ પ્લેનની આ વાત છે. પણ એનું તત્વ જોઈએ તો એ 50 લાખની થપ્પી મૂકી હોય તો આનંદ નહીં આવે. પણ 50 લાખની થપ્પીમાંથી જે બધી પ્રવૃત્તિ થાય છે, એમાંથી એક સેલિબ્રેશન થાય છે. એમ જે સત્સંગ જે છે એ મૂર્તિમાન સ્વરૂપે જે શાસ્ત્રોમાં રહે કે આપણા વિચારધારાઓમાં રહે, એમાંથી તમને આનંદ નહીં આવે. પણ જ્યારે એ પ્રવૃત્તિ ક્રિયાયોગની અંદર જ્યારે ફ્લરિશ થાય, ક્રિયાયોગની અંદર જ્યારે તમારું જ્ઞાન ક્રિયા બની જાય, અને એ ક્રિયા તમારી ભક્તિ બને, અને ભક્તિમાંથી ભગવાનની ઉપાસના સ્થિર થઈ જાય, એ ઉપાસનામાં જ્યારે જતા રહો ત્યારે મારું, અમારું અને આપણામાં જતા રહીએ છીએ. તો જે ક્રિયા જે છે એ આપણને સત્સંગની અંદર આનંદ કરાવનારી છે. એટલે સત્સંગની અંદર આજે જે તમે ભેગા થયા એ બહુ સારી વસ્તુ કરી છે. અને આવો સત્સંગ તમે ધીરે ધીરે વધારતા જજો. અને જે મેં ફંડામેન્ટલ્સ બતાવ્યા કે આપણોપણાની જે વાત છે એને નહીં છોડવાની. આપણે કોઈ સેક્યુલરિઝમ નહીં, કુડાળું બનવા માટે ભેગા નથી થયા. પણ આપણે સૌ આપણી જે ભગવાન ભજવાની જે પદ્ધતિ છે એની કરતા, હું જેના ઘેર સત્સંગ કરવા ગયો એ હરિભગત કેવા છે, ત્યાં મને બીજા જે હરિભક્તો ભેગા થયા, એમની જે ભગવાન પ્રત્યેની નિષ્ઠા, એમનો જે સત્સંગ પ્રત્યેનો જે આદર, એમની જે સત્સંગ પ્રત્યેની નિષ્ઠા એ કેવી પ્યોર છે, કેવી હાઇટવાળી છે, એનું આપણે એનાલિસિસ કરી અને આપણી સેલ્ફને અપડેટ કરતાં કરતાં આપણે રોજબરોજ આપણા જીવને સત્સંગની અંદર ઉર્ધ્વગતિ કરાવીએ. એના માટેનો આ સત્સંગ છે. નહીં કે આપણે કોઈ લિમિટેડ સર્કલ બનાવવા માટે આપણે ભેગા નથી થયા, પણ આપણે ઇન્ફિનિટી એ સત્સંગના સમુદ્રમાં, જેમ સત્સંગ રૂપી સરોવર શબ્દ વાપર્યો, સત્સંગ એ સુખ અને શાંતિનું સરોવર છે. એ સરોવરની અંદર આપણે તરવાનું છે, એની અંદર આનંદ લેવાનો છે. એ આ સત્સંગ થ્રુ જ પોસિબલ છે. જે તમને દેડકાની એનાલોજી આપી
કે દેડકો ટેમ્પરેચર સાથે એડજસ્ટ કરતો જયો, એમ આપણે સંસારના વિષય ભોગ, સંસારના સુખો, સંસારની પ્રવૃત્તિઓ એની સાથે આપણે એડજસ્ટ કરતા જઈએ છીએ. અને કોમ્પન્સેશન માત્ર ને માત્ર ભગવાન સંબંધી જે ક્રિયા હોય એમાં આપણું કોમ્પન્સેશન હોય છે. બીજી જગ્યાએ આપણે તરત જોઈન્ટ થઈ જઈએ છીએ. પણ એડજસ્ટ કરવાનું હોય, ટાઈમ કટ કરવાનો હોય તો એ સત્સંગમાંથી કટ કરી નાખવાનું. એ કાયમ આપણો પોર્ટફોલિયો તૈયાર જ હોય. પણ એમ નહીં, આપણે સત્સંગને પ્રાયોરિટી આપવાની. આપણે દેડકો બનીને પાણીના હાયર ટેમ્પરેચરે ફાટી જવું નથી, પણ આપણે થોડુંક ટેમ્પરેચર વધે એટલે એમાંથી કૂદી ને પાછું સત્સંગમાં જવાનું. પછી પાછું સત્સંગમાંથી પાછા પાણીમાં આવો એનો વાંધો નહીં, પણ થોડું ટેમ્પરેચર રાઇઝ થાય એટલે આપણે એની સાથે એકસ્ટમ નહીં થવાનું. પણ હવે ટેમ્પરેચર રાઇઝ થવા માંડ્યું, નાવ આઈ વિલ હેવ ટુ જમ્પ આઉટસાઇડ. લાઇકવાઇઝ આપણી લાઈફની અંદર જે બધી આપણી ટોપ પ્રાયોરિટીઝ હોય એ બધી ભગવાન ફૂલફિલ કરે. આપણા જે સંકલ્પ ફૂલફિલ થાય, આપણાને બધી જે અર્થ એલિમેન્ટ એની એશ આરામની બધી વસ્તુ મળવા લાગે એટલે આપણે સમજવાનું કે હવે ટેમ્પરેચર વધ્યું, હવે આપણને ફાળશે. તો આપણે તરત જમ્પ મારવાની જગ્યા શોધવાની. જેવો આપણો સેલરી રાઇઝ થાય, આપણી બધી વસ્તુ ધીરે ધીરે એડજસ્ટ થતી જાય, તો આપણે પાણીમાંથી જમ્પ મારીને સત્સંગમાં જવાનું, પાણીમાંથી જમ્પ મારીને સત્સંગમાં જવાનું. એટલે સત્સંગ જે છે એ આવી ઊંચી વસ્તુ છે જેનો આજે તમે બધા લાભ લીજો. આજે ભગવાનનું જે પૂજન થયું એ બહુ અગત્યની વસ્તુ છે. એ પૂજન જે આપણા ઘરમાં થાય, આટલા હરિભક્તો ભેગા થાય અને એ આપણા ઘરની અંદર ધૂન કરે, કીર્તન કરે, એ બહુ મોટી વાત છે. કેમ કે અખંડ રહે અવિનાશી ભગવાન સ્વામિનારાયણ ત્યાં એનો વાસ થઈ જાય એટલે આપણું ઘર જે છે એ ચાર્જ થાય, આપણું ફેમિલી ચાર્જ થાય, આપણો આત્મા ચાર્જ થાય. એ ચાર્જ કરવાનું માત્ર ને માત્ર એક સાધન છે, એ સત્સંગ છે. અને આમાં જુદી જુદી કેટેગરીના સોલ હોય, એ આપણને ખબર નથી. વી નેવર નો કયો જીવ કેટલો ભગવદીય છે એ આપણને ખબર નથી, પણ દરેકના જીવની એક કક્ષા હોય છે. એ જે જુદા જુદા જીવ આપણા ઘરની અંદર આવે, ભગવાનનું ભજન કરે, એનાથી આપણી ઘરની દિવાલો, એના વાઇબ્રેશન્સ એ એનરીચ થાય અને આપણા ઘરની અંદર ભગવાન ભજવાનું વાતાવરણ દિવસે દિવસે વધતું રહે. એને માટે આ સત્સંગ છે. સત્સંગને અંતે જે આપણે પ્રસાદ લઈએ છીએ એ ધેટ ઇઝ સેલિબ્રેશન. એ આખી વસ્તુ જુદી છે, પણ એનો બેઝિક મોટિવ ભગવાન તરફ જોડાવાનો. જેમ સિતાર હોય છે, સિતાર એમાં જુદા જુદા તાર હોય છે, પણ એ તારને સિંક્રોનાઇઝ કરીને એમાંથી જ્યારે એક મેલડી વાગે, એની હાર્મની થાય તારની, તો જ એમાંથી એક સંગીત નીકળે છે. એમ જુદા જુદા હરિભક્તો ભેગા થાય. આપણું શરીરની વાત કરીએ તો આપણું શરીર જે છે એના જુદા જુદા તાર છે. આપણી આંખો છે, આપણા કાન છે, આપણી જીભ છે, આપણા હાથ છે, આપણા પગ છે, એ બધા સિતારના તારની જગ્યાએ છે. એ બધા તાર એમાંથી જેમ પેલો આર્ટિસ્ટ પ્લકિંગ કરે છે, લાઇકવાઇઝ જે ભગવાનનો ભક્ત છે એ આ બધી આપણી જે સિતાર રૂપી શરીર, એના જુદા જુદા તાર, એને હાર્મોનાઇઝ કરીને ભગવાન સ્વામિનારાયણનું સંગીત વગાડે તો એ આપણી સિતાર, શરીર રૂપી સિતાર, એ સાર્થક કહેવાય. એટલે આપણી સિતારના જે તાર, આપણા શરીર રૂપી સિતારના તારને હાર્મોનાઇઝ કરીને ભગવાન સ્વામિનારાયણનું સંગીત એને ગુંજવાનો, એને ગુંજન કરાવવાનું એકમાત્ર સ્થાન હોય તો આ સત્સંગ છે. એ બધાએ તમે જે સારો પ્રયત્ન કર્યો, બધા ઘણા એની પ્રાયોરિટીઝને બદલીને આ સત્સંગમાં આવ્યા છે, એ બહુ ધન્યવાદને પાત્ર છે. કેમ કે જ્યારે કંઈક છોડીએ છીએ ત્યારે જ આપણને કંઈક મળે છે. એટલે આ સત્સંગ જે છે એની અંદર કાયમ આપણને દિવ્ય ભાવ રહે. સત્સંગ જે છે એની અંદરથી આપણને કંઈક પ્રેરણા મળતી રહે, એવા આપણે પ્રયત્ન કરવા. સહજાનંદ સ્વામી મહારાજ